હાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજ કેવાની વાર્તા કહેવાના છે? આજ 7 ભાઈઓને એક બેનની વાર્તા કરવાની છે. એટલે મધ્યપ્રદેશમાં એક ગામડું હતું ને એ ગામડામાં રહેતા હતા. તે 7 ભાઈઓ હતા ને એક બેન હતી ને મા બાપ નાનેથી મરી ગયા હતા. એટલે પોતે મા બાપ વિનાના પર જીવન જીવવા વળગી ગયા હતા એમ. એની રીતે હવે એનું કામ પણ શું બીજું કે એ જાય તે શિકાર કરવા જાય, પશુ પક્ષીને મારીને નાના મોટા મારીને આવે ને એને રાંધીને એને ખાવાનું. તે ઓલા હાથી એ વયા જાય તે કંઈક ને કંઈક લઈને એવા આવે, પછી બેન બિસાડી બધી કાપે ને કૂટે ને રાંધીને દે એને ભાઈઓને તે ખાય, ભાઈઓ ખાઈને જાય. હવે એક સમય શું છું એને કે હમું કરતી હે ને કાપતી હે ને કૂટતી હે ને ત્યાં સાકું લાગી ગયું હાથમાં એને. હવે ભલા જેવા સાકા સરા હે તે લાગી ગયું ને તે અડધી આંગળી કપાઈ ગયા. હવે લોહી જ બંધ થાય નહીં, લોહી બંધ થાય નહીં ને ઓલીને શાક મૂકવું તે મોડું થાય. પછી એમાં બધી નાખીને આમાં ઓલાવતી જતી હતી એમ. અત્યારે એ લોહી બધું એમાં પેલું થોડુંક લોહી સુંદડીમાં નીકળ્યું કે સુંદડીમાં લોહી નીકળીને દે છે ને મારા ભાઈ તો બિચારા કહે કે મારી બેનને બહુ જ લાગ્યું એ કે તે ખોટી બળતરા કરીએ એ કરતાં ભલે શાકમાં જાય એ કે હવે તે શાકમાં એનું લોહી થોડું ઘણું વહી ગયું. હવે હાંજે આવ્યા એના ભાઈઓ તે આવ્યા ને બધાને જમવાનું દીધું ને તો ખાવા બેઠા. તે ખાતે કે ઓહો આજ તો આ શાકમાં કોઈ સ્વાદ એવો આવે કે કેવું ટેસ્ટી શાક છે, આમાં હું બેન તે આજ નાખ્યું એ કે કોઈ ભાઈ નાખ્યું ને કે કેવું ને મારા ભાઈને મારી આંગળી કપાઈ ગઈ હતી તે લોહીના ટીપા પડ્યા, ચિંતા કરી છે મારા ભાઈ એ કે. પછી તેને કંઈ કહ્યું નહીં કે બહુ શાક મસ્ત હશે હોય કે. હવે એમ કરીને તો એ હોઈ ગયા ને હવે પાછા એનો કાર્યક્રમ કરવા પાછા એ તો વયા ગયા બધી પશુને પક્ષીને મારી કૂટીને લેવા. ત્યાં ન્યાય એમ વાતો કરવા વહી ગયા 6 ભાઈઓ કે કેવું શાક બનાવ્યું હતું બેનવે હાય છે, એમાંથી હું નાખ્યું હે બેનવેથી એવું સ્વાદિષ્ટ શાક શું થયું એ કે બહુ જ હતું. આજ તો આપણે ઘેર જઈને બેનને પૂછશું બેનવે એમાં હું વસ્તુ નાખી હતી એ કે તો એવું કાયમ બનાવી કે. હવે એ તો આવ્યા ને તે આવીને પછી પાછા ઓલો ભાઈ નાનો ભાઈ પણ ત્યાં એમ કહેતો હતો કે હા આપણે બેનને પૂછ્યું જઈને, એને તો કંઈ ખબર નહોતી ભાઈને પણ. હવે ત્યાં આવીને પૂછવા આવી ગયા કે બેન કાલ તે હું નાખ્યું તો એ અમને હકીકત કે એવું શાક તો કોઈ દી અમે ખાધું નહોતું એ કે એવું બન્યું તો શાક હાસું બોલી કે એ કે ભાઈ મને પેલું શાકો લાગ્યું હતું ને આ આંગળીમાં તે કેટલી બધી મારી આંગળી કપાઈ ગઈ હતી, લોહી જ બંધ નહોતા થતા ને હું શાક હલાવતી હતી એમાં મારું લોહી પડ્યું એમાં એ કે એ બીજું મેં કંઈ નાખ્યું ને આ બેનનું લોહીના ટીપા 5 પડ્યા તો શાક એવું સ્વાદિષ્ટ છે. તો બેનનું માંસ ખાધું હોય તો કેવું મીઠું હોય એ કે. 6 ભાઈઓની મરજી બદલી ગઈ એમ. હવે એ તો તે બીજે દાડે તો પાછા એની રીતે જેમ જતા હતા એમ વૈયા ગયા. ત્યાં ગયા ને પછી એક કે ઓલા 6 ભાઈઓ વિચાર કરવા વહી ગયા હતા ને ઓલા ભાઈ હાબરોયો હતો એ કે હવે છે ને તે આપણે બેનને તો કહ્યું કે આ શાક આવું આપણે બેનને મારી ને એનું માંસ ખાઈ જવાનું છે એ કે. હવે એ કેવું હશે સ્વાદિષ્ટ એ કે ઓલા નાનો છે ને એ મૂંઝાય, એને કંઈ મન નહીં ખાવાનું કંઈ કે બેનને મારી નાખીએ એમ કરીને હાંજે પાછા ગયા તે હાંજે જઈને ખાધું ને કે બેન તો કે તારા નાતરા હગાઈને અમે તો હા પાડી દીધી કે ને હવે કાલે મારે જોવા જાઉં હતી તું પણ હાલી અમારે ભેગી જોવા એ કે ત્યાં એટલે તું પણ જોઈ લે કે છોકરાને ને ગરબાર ને બહુ પૈસાવાળા છે એ કે એ લોકો છે એ. તો છોકરી તો બહુ ખુશી થઈ ગઈ કે ઓહો કાલે તો મારા હવારાને ઘેર જવું હોય કે. સવારમાં હાલતા છે પછી એ ભાઈઓએ શું નક્કી કરી લીધું કે આપણે બેનને એક ઝાડવે બાંધી ને પછી એને તીર મારવા એટલે બેન મરી જાય, ત્યાં બાંધી દેવી ઝાડવે. હવે એ તો એમ કરીને એક ઝાડવું ત્યાં પી ગયા ને કે બસ હવે અહીંયા આપણે પોરો ખાઈ લે કે ભાઈ હવે કેટલું સેટું હું તો થાકી ગઈ કે જો ઓલી ટેકરી દેખાય ને એના આડું છે બેન તારા હવારાનું ગામ એ કે હા તો શું એ તો મને હોવાની ખુશી થઈ ગઈ.
પછી આમાં ઝાડવાની ત્યાં બેહાડી હતી ને કે અહીં બેની બેન અહીં સાંયો છે ત્યાં બેહાડી હતી. પછી રાંધવું લઈને બાંધી દીધી કે ભાઈ મને શું કરવા તમે બાંધી દઉં છે કે મને આ કેમ બાંધો છો તમે? તો કોઈ નહીં કે પછી વારા ફરતી જેમ ભાઈઓનો વારો આવતો જ ગયો ને એમ તીર મારતા ગયા. પેલો મોટાએ માર્યું તીર તો એનું તીર સતરી ગયું ત્યાંથી. પછી બીજાએ માર્યું એમ સોએ ના તીર એકઈનું લાગ્યું નહીં, બધી સટકી ગયા. હવે સટકી ગયા ને આનો વારો હાવરા ન કે હમું મારજો ને જો નહીં તીર લાગે ને તો તને પતાવી દે હું એ કે. એટલે બેનના મને હું શું કે મને તો હું તો જીવતી રહી હોય ને મારા ભાઈને મારી નાખ્યો હોય તો એટલે ભગવાનની ત્યાં પ્રાર્થના કરવા માંડી કે આ મારા ભાઈનું જ તીર મને લાગવું જોઈએ એ કે આ ભાઈનું જ તીર મને લાગવું જોઈએ. પેલો તીર માર્યું ને એ હું બેનની છાતીમાં જ ગયો. તે ઘડીક બેન તરફડિયા ખાય ને બેન એથી પડી ગઈ ને પછી તો એને ત્યાંથી છોડીને પછી અહીંયા ત્યાં કાપ્યું ને કૂટ્યું ને કટકા ને કેસ્યું ને બધી કરી ને આંડલીમાં એક ત્યાં ગળગાવીને એને માથે મૂકી દીધું. ને પેલું આને પાણી લેવા મોકલ્યું આ નાનાને કે જા તું પાણી લઈ આવી કે ને પાણી ને લાકડા બે લેતો તે ઓલો બિચારો લાકડા લીધા ને પાણી લીધું ને લોહીને એ આવતો હતો ને તા એ કે મારી બેનનું શાક મારે ને જ ખાવું એ કે. પછી ત્યાં એમાં ક્યાંક માછલા આવે ને કે તે માછલા કાઢ્યા કે કડેસલો હોય તે કહી દો કે આ હું એમાં નાખી દઈ કે એટલે હું આ કાઢીને લઈ લઈશ શાકમાંથી પાછો. એકલો રહ્યો હવે જો હું બોલું તો મને મારી જ નાખે, બેનને મારી નાખે તો મને મારી જ નાખે એ કે ભાઈઓ. હવે એ તો આવ્યા ને તે લાકડાને લઈને આવ્યા. પછી ઓલા એ બધી નાખ્યા હળગાવ્યો ને એમાં સૂલે ચડાવ્યો બેનને એમાં નાખી. પછી આને પેલા નાખી દીધા. પછી ઓલા જરાક ખાયા ને કે લાવો હું લાકડાને લઈને તાપ કરું. પછી અહીંયા એમાં નાખી દીધા. પછી પાકી ગયો ને પછી કે હાલો હવે બધી જમવા બેસી જઈએ. ઓલા નાનાને કે અમને બધને પરી દે અમે અહીં બેસી જઈએ. પછી નાનો ભાઈ બધને પરતો હતો ને ઓલું જે નીકળતું હતું ને એ નોખું કાઢતો જતો હતો એનું. હવે એમ કરીને બધા ભાઈએ ખાવા બેઠા. બેઠો ને તો અહીંયા ખાડો આમ એવડો બધી ખાડો ખોદ નાખ્યો. એનું ભાણું પણ આ તો એના દેખતા તો લીધું અહીંયા દેખતા લીધું ને પછી ખાડો કર્યો હતો ને એમાં અહીંયા માઉસ ના એ નાખી દીધું એ ને ઓલું શાક ખાધું. ઓલા બધા એ ખાઈને ઊભા છે ને પછી ત્યાંથી પણ એ બધી કટકાટ બટકાટ ને બેનના અટક્યાના ને હતા ને બધી ભેગા કરી લીધા. ભેગા કરીને આ ખાડામાં નાખીને માથે ધૂળ વાળી દીધી. હવે એમાં તો થોડુંક શું વાંસ ઉગ્યો એક વાંસ ઉગ્યો તે મોટો છે વાંસ તો ત્યાં એ સમય એક સંતો હે ને એ ક્યાંક જાતો હે તે ત્યાં આડો ત્યાં નીકળ્યો ત્યાં એને ત્યાં એ વાંસને ત્યાં થઈને ને આમ બાથરૂમ જવું હે તે કે હાલે અહીં બેસી જાવ ક્યારે બાથરૂમ તો અહીં જંગલમાં. પછી બાથરૂમ ગયો ને ત્યાં એમાંથી વાંસમાંથી બોલે કે ગેંદે આવે ત્યાંથી ઊભો થઈ જાય ગેંદે આવે ઊભો થઈ જાય. એટલે એ ત્યાંથી ઊભો તો છો કે હું હે અહીં ક્યાંક બોલે. પછી અહીંયા ઓલો વાં હારો દેખ્યો ને તે એને એવડી બધી ઝીણીથી લાકડી કટકો કાપી ને એની વાંસળી બનાવી ને વાંસળીના સૂર ને બૂર ને બધી થાય એવી વાંસળી બનાવી ખરેખર. હવે એ ગામમાં માગવા ગયા હાલતા. હવે એ માગવા ગામડામાં જાઓ ને એ સાધુ ત્યાં એનું જ મકાન એ મોટા ભાઈને જ ઘેર પેલા ગયા. પછી તો એ બધા ભાઈઓના સયસના લગ્ન થઈ ગયા હતા. સયસ ભાઈને વહુ ઘેર આવી ગયું છે કે આ નાનો ભાઈ હતો ને એ જ બાકી ગયો તો લગ્ન એ નાનો. પછી ત્યાં જઈને એને કે ઊભો રહ્યો ને ત્યાં વાંસળી બોલી એ કે તું પેલો વેલો અહીંયા જ ક્યાં આવ્યો એ કે આ મારા દુશ્મનનું જ ઘર છે એ કે શું એ કે વાંસળીમાંથી એમ અવાજ આવ્યો તા હુલા સમજી જોઈનો મોટો ભાઈ એને બહુ કે જા દઈ આવી કે આને જે જોતું હોય ને એને વિદાય કે. હવે અહીંયા તો એની બહુ દઈ ગઈ આવીને બીજે ઘેર ગયા તો પણ ત્યાં એમ બધીમાં સયસ ઘેર વાંસળી આવી રીતે બોલી. હવે એ નાના ભાઈને ઘેર ગઈ. નાના ભાઈને ઘેર ગઈ ને તે ત્યાં વાંસળી બોલી એ કે કેટલા સમયથી મારા ભાઈના કાળજામાં દબાવેલ છે વાત આ એ કે હવે આય વાંસળી તું બોલી કે એટલે ત્યાં વાંસળી એવી રીતે બોલી બધી બોલીને ત્યાં ઓલો એનો ભાઈ સમજી ગયો કે
આ વાંસળી કેમ આવી રીતે બોલી કે આ તો મારી બેન ઉપર જ કેમ બધું હોય એવી જ રીતે બોલી કે વાંસળી કે. પછી સાધુને કે તમે ઘરમાં આવો ને જમવાનું તમારું બનાવીએ. હવે એને જમવાનું બનાવ્યું જમાડ્યા ને બધી. તો કે તમે આ વાંસળી ક્યાંથી લીધી કે. તો કે એ અમુક ઠેકાણે હું જંગલમાં આવતો હતો ને ત્યાં એક વાંસ ઉગ્યો છે એ વાંસમાંથી લીધી કે તમારી વાંસળી બોલે કેવી આમ સૂર કેવા હારા બોલે એ કે. તો તમને આ વાંસળી મને દેવી. તો કે આ લેરી તું રાખી કે આ વાંસળી તારે જોતી હોય તો કે એમ કરીને એને વાંસળી દીધી. એને વાંસળી દીધી. હવે આ તો પછી સાધુ તો વહી ગયા. સાધુ વહી ગયા ને આ વાંસળી અહીંયા ઘરમાં મૂકી. ઘરમાં મૂકે એક બે દિશા ને ત્યાં તો ભાઈના ઘરમાં એમાંથી વાંસળીમાંથી બેન નીકળે ને આખું ઘર સાફ કરી નાખે ને બધું કામ કરીને હાવ કમ્પ્લીટ કરી દે. કે મારા ઘર આ બધી કોઈ સાફ કરતું હે કે. હા એ તો વયો જાય સવારમાંથી. એક મારી ભાભીઓને મને પૂછવા દે મારી ભાભીઓ આવતી હોય કે સાફ કરવા ઘરમાં. હું ન હોય ને મારી હાજરી વિના આવતી હોય. પછી ત્યાં ગયો કે ભાભી તમે મારું ઘર સાફ કરવા આવો. તો કે અહીંયા મારું ઘર સાફ થતું ને તારું ઘર સાફ કરવા કઈ અમે આવીએ કે મારા ઘર ગમે એ કોઈક સાફ કરે 2-3 દી થાય કે એવું સાફ થઈ જાય છે કે. હવે એ પછી ત્રીજે ચોથે દાડી ઘેર રોકાણો તે હતાઈને બેઠો ને તો એ વાંસળીને ગોખલામાં મૂકેલ હતી ને એમાંથી વાંસળીમાંથી એની બેન પ્રગટ થઈ. તે આમ ઉતરી તો કે જેને મારી બેનો જોઈ નહીં હતો. હવે એમ તે સીધી કામ કરવા ગઈ. કામ કરીને વાંસળીમાં પાછી હમાવાની થઈ ને ત્યાં એને કહ્યું નહીં ત્યાં ઓલીએ શું કહ્યું તું ઓલીની ભાભીએ કે એ કામ કરવા વળગે ને ત્યાં તારે એ વાંસળી લઈ ને ગમે ત્યાં અગ્નિમાં નાખી દે છે કે બળી જાય કે હળગાવી દે છે એને વાંસળીને. એટલે એને ત્યાં સુલાની ત્યાં વાંસળીને હળગાવી દીધી. ને આ બેન પાછી ફરીને તા તો એની બેન જ હતી કે બેન તું પાણી સટ કરવાનું કીધું હતું ને. પછી કે હા એ કે ભાઈ હું છે એ કે તું છે બેન એ કે ને તને મારી નાખી કે ભાઈ કે હા ભાઈ ભલે મને મારી નાખી કે તું જીવતો રહ્યો ને એ કે. પછી એને પાણી સેટ કર્યું એની બેનને. પાણી સેટ કર્યું ને ત્યાં મનુષ્યમાં આવી ગઈ એની બેન. આમ મનુષ્યમાં આવી પછી તો એ તો ઘણા માણસોને એલા આ બ્રાહ્મણોને એને બધીને તેડાવીને કે મારી બેનને મોક્ષ મળે એવું મારે કરવાનું છે કે. પછી અહીંયા મોટો યજ્ઞ બધી કર્યો. યજ્ઞ કરીને એની વિધિ બધી કરી. પછી એ બેનને મોક્ષ મળી ગયો એની બેનને. એટલે આ 5-6 ભાઈઓને તો પછી દુબળપણું આવી ને તો હાવ પાયમાલ થઈ ગયા. 6 ભાઈઓ આ એક જ હારો થઈ ગયો પછી. કેમ કે આના મનમાં તો એવું કઈ નહોતું એવું કઈ. એટલે મિત્રો આ વાર્તા સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.